લાભાર્થી પરિવાર માતુશ્રી મુક્તાબેન દેવચંદભાઈ જાખડિયા પરિવાર તેમજ આ સંપૂર્ણ લાભાર્થી પરિવાર શ્રીમતી જાગૃતિબેન કૌશિકભાઈ ભાભીસી પરિવાર અત્યારે આ સત્તુજીના ડોમનું ઓપનિંગ કરીને જાવતા સંગીત સંસ્થાને 1 2 3 4
યામહો ભયવો દિતરાણો પશ્ચિમો જય ગુરુ લોકાણો જય મહાપ્પા મહાવીરો નાગેન્દ્ર નિર્મિત વર્ણાંચિત મૌલિ પાર્શો યોગાદ્યુપાસક શુરાનાથ પાત્ર યતીર્થરક્ષણ પરુષિ પાત્ર શંકરસ્તુ સુખાય પાત્ર ઓકાર બિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાન તિમિરાંધાના જ્ઞાનાંજન શલાકયા નેત્ર મુન્મિલિतं યેન તસ્મૈ તમારા પગની પગની પાપા પગની મની છે પ્રભુ તમારા પગની પગની પાપા પગની મની છે હવે તો અક્ષર પાણો પ્રભુમય હવે તો અક્ષર પાડો પ્રભુએ મારી કોની પાડી છે હું તમારા પગને પગને પાપા પગની માની છે तालियों के साथ मीठी मीठी दोनों हाथ ऊपर करके क्या बोले સુચે સાચું જીવન ક્યારે ગુરુવર પડી જાઉં ના હો ક્યારે ગુરુવર કરો રોમે રોમે સંજીવન સિંચન કરજો મારા કડી કડીમાં હવે તો અક્ષર પાડો ગુરુએ હવે તો અક્ષર પાડો ગુરુએ મારી કોઈ પાટી જે બધા ગુરુ પગલે પગલે પાપા પગની મારી છે જનેતા જે મડગે મગતા શિશુની આંગળી જાય ઓ જનેતા જે ડગમગતા શિશુની આંગળી
તમે આપો સહારો તો સફર મારી સરળ ચાલે તમારો સાથ ચાહું છું પ્રભુ પ્યારે કૃપા કરશો યુગોથી હું પુકારું છું ગુરુ પ્યારે કૃપા કરશો ગુરુ પ્યારે કૃપા કરશો. નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. પરમાત્માના શાસનમાં બે પ્રકારના તીર્થ બતાવ્યા. કયા? બહુ સરસ. ભિવંડી વાળા એટલા હોશિયાર થઈ ગયા. એક ચોમાસામાં એટલા હોશિયાર થઈ ગયા. મને એમ હતું કેમ બોલશે, જગમાં તીર્થ દો વડા શત્રુંજય શત્રુંજય ગિરનાર જેવા તો અનેક તીર્થો આ ધરતીને પ્રાપ્ત થયા છે, પરંતુ પ્રભુના શાસનની અંદર જન્મેલાને બે પ્રકારના તીર્થ મળ્યા. નંબર 1 જંગમ તીર્થ અને નંબર 2 સ્થાવર. ઘરમાં ફોન બે પ્રકારના થઈ ગયા. હવે તો જો કે એક જ થઈ ગયા. એક લેન્ડલાઇન અને બીજો મોબાઈલ. જ્યાં તમારે જવું પડે એ લેન્ડલાઇન, જે તમારી પાસે આવે મોબાઈલ. જંગમ તીર્થ એ મોબાઈલ જેવા છે, સ્થાવર તીર્થ લેન્ડલાઇન જેવા છે. તમારા ઘરમાંથી કદાચ કાળા ડબલા ભલે નીકળી ગયા લેન્ડલાઇનના, પણ શાસનમાં બંને પ્રકારના તીર્થો અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાના છે. સ્થાવર તીર્થ શત્રુંજય, ગિરનાર, આબુ, અષ્ટાપદ, સમેત શિખર, જીરાવલા, નાગેશ્વર, જે તીર્થો ભૂતકાળના થયા છે ને વર્તમાન કાળમાં થઈ રહ્યા છે, આ તમામ તીર્થો સ્થાવર તીર્થ કહેવાય. અને જંગમ તીર્થ જેઓ હાલતા ચાલતા છે, જેઓ એક સવારે વિહાર કરી અને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચે છે, આવા તીર્થોને કયા તીર્થ કહેવાય? જંગમ. જવાબ આપો. એક અપેક્ષા એ સ્થાવર તીર્થ ચડે કે જંગમ તીર્થ ચડે? પ્રદીપભાઈ, તમે તો પંડિત છો. જંગમ ચડે. કારણ તમને સ્થાવર તીર્થની ઓળખ પણ જો કોઈ કરાવનાર હોય તો કોણ છે? જંગમ જ ન હોત તમને સ્થાવર તીર્થનો મહિમા કોણ બતાવત? સ્થાવર તીર્થનો મહિમા કેટલો છે બતાવનાર પણ જો કોઈ હોય, જંગમ. અને એટલે જ વર્તમાન કાળની અંદર વિચરતા ગુરુ ભગવંતો પણ આપણા માટે ભગવાન સમાન છે. વર્ષો પહેલા આ રોડ ઉપર જ્યારે વિહાર સ્ટાર્ટ થયા ત્યારે ઉતરવા માટેના સ્થાન બહુ લિમિટેડ હતા. આજનું લોઢાધામ નહોતું, ગિરનાર ધામની હજી શરૂઆત, કામણધામનો એક દાયકો હતો. એ સમયે જ્યારે આ રોડ ઉપરથી મહાત્માઓની અવર જવર ચાલુ થઈ ત્યારે ઉતારા માટે એક સ્થાનની જરૂર હતી. અને એમાં પૂજ્યપાદ અક્ષયબોધિ સુરેશ્વરજી મહારાજની પ્રેરણા પામી અને અમારા કૌશિકભાઈ બાવીસીને ભાવ થયો. તીર્થો બનાવનારા લાખો ને કરોડોના ખર્ચે સ્વદ્રવ્યથી તીર્થો બનાવનારા છે, પરંતુ વિહાર ધામની જ્યારે જરૂરિયાત હોય
ત્યારે તીર્થમાં નહીં, પોતાની સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ? વિહારધામ. શાસ્ત્રમાં લખ્યું છે, જે સમય જે ક્ષેત્રમાં દ્રવ્યની જરૂરિયાત હોય તે સમયે તે ક્ષેત્રમાં સમજુ શ્રાવક પોતાની સંપત્તિનો વિનિયોગ કરે. જ્યારે મંદિર બરાબર થઈ ગયું હોય અને ઉપાશ્રયની નીડ હોય ત્યારે શ્રાવક એમ કહે કે મને તો ભગવાન બેસાડવા છે ને એની પ્રતિષ્ઠાના માં રસ છે. શાસ્ત્ર એમ કહે છે, જે સંઘમાં તમે આરાધના કરતા હો એ સંઘમાં જો ઉપાસની જરૂરિયાત હોય ત્યારે ગીતાર્થ અને સમજુ શ્રાવકે પોતાની સંપત્તિ ક્યાં લગાડવી જોઈએ? ઉપાશ્રય. સામાન્યથી 7 ક્ષેત્રનું કોમન ક્ષેત્ર તો સાધારણ, એટલે એકદમ સમજુ શ્રાવક હંમેશા પોતાની સંપત્તિ સાધારણની અંદર વાપરતો હોય. આ હાઈવે ઉપર જ્યારે વિહારધામની જરૂરિયાત હોય, 8 મહિનામાં નહીં તો 500-700 સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે અહીંથી અવર જવર કરતા હોય ત્યારે બહુ સરસ અને ઉચિત નિર્ણય એવો લીધો કે આપણને અહીંયા દેરાસરની જરૂરિયાત નથી. જેટલી જરૂરિયાત છે એટલું જ વર્ક કરવાનું. કામણમાં દર્શન કરીને નીકળેલા સાધુ અહીંયા આવે, અહીંથી આગળ નીકળશે એટલે ઓસવાળ પાર્કમાં એમને દર્શનનો લાભ મળવાનો છે. ત્યારે હાઈવે પર જેટલી જરૂરિયાત હોય એટલું જ કરવું. અને એમાંથી એક સરસ મજાની વાસ્તુ, જેમાં શ્રમણ અને શ્રમણી ભગવંતોને ઉપયોગી થાય એવા 2 વિહારધામનો સરસ લાભ લેવાયો. સોનામાં સુગંધ મળે એમ એની અંદર જ આ એક સરસ મજાનો શત્રુંજય ગિરિરાજનો પટ, જેને દર્શનીય કહી શકાય એવા એક પટ દ્વારા આવનારા ભાગ્યશાળીઓને ગિરિરાજના દર્શનનો લાભ થાય. કારતક સુદ પૂનમના દિવસે ભિવંડીવાળા પણ આ બાજુ આવી અને એક જાતની યાત્રા કર્યાનો સંતોષ માણી શકે. ફાગણ સુદ તેરસ તો ભિવંડીની એવી વખણાઈશ, જેમ સુરતની ઘારી વખણાય, બનારસની સાડી વખણાય, એમ ભિવંડીની શું વખણાય? ફાગણ સુદ તેરસ વખણાય કે બાજરાનો રોટલો ને દૂધીનું શાક વખણાય? યસ, હા, મરચા રહી ગયા હતા. ફાગણ સુદ તેરસ તો ગિરિરાજ ની યાત્રા, 6 ગાંવની યાત્રા, એ તો જાણે મોનોપોલી છે. મારા કમનસીબે એકે વખત મને જોવા મળી નથી. જ્યારે જ્યારે આવવાનું નક્કી થાય ત્યારે કોઈક બીજો પ્રસંગ આવી જાય. પરંતુ આજના આ શત્રુંજય પટ અમારા મુકેશભાઈ ભાવ થઈ ગયો કે આવો એક સરસ મજાના પટનો જો લાભ મળતો હોય તો મારે લેવો છે. આ એક સ્થાવર તીર્થ, શાશ્વતા શત્રુંજયની સ્મૃતિમાં બની ગયેલો આ શત્રુંજયનો પટ ફાગણ સુદ તેરસ. આદિશ્વર દાદાના પ્રસંગો કેટલા આવે છે? હાઈએસ્ટ પ્રસંગ કદાચ 24 તીર્થંકરમાં આવતા હશે તો પાર્શ્વનાથ ભગવાન કરતા પણ પ્રસંગો જો કોઈના આવતા હોય તો કોના આવતા હશે? આદિશ્વર દાદાના. 5 કલ્યાણક એના તો 4 દિવસ આવે જ. હવે ગિરિરાજ સાથે કનેક્ટેડ હોય તો કયા પરમાત્મા છે? આદિશ્વર દાદા. બોલતા જાઓ. પહેલી કારતક સુદ પૂનમ આવે એટલે કેટલા જણા મોક્ષમાં ગયા આ ગિરિરાજ ઉપરથી? 10 કરોડની સાથે દ્રાવિડ અને વારીખિલ આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયા. એના પછી આવે શું આવે? ફાગણ સુદ વાર છે. યસ, કોણ બોલ્યું? આઠમ. એનું બહુમાન કરવું પડે એવું છે. ફાગણ સુદ આઠમને આપણે ભૂલી ગયા. ફાગણ વદ આઠમ જેટલી યાદ રહી, એટલે ફાગણ સુદ આઠમ યાદ ન રહી. અને ગિરિરાજ સાથે સૌથી વધારે કનેક્ટેડ કોઈ તિથિ હોય, તીર્થ અને તિથિ એક સાથે જોડાયેલી હોય તો એ કઈ છે? ફાગણ સુદ આઠમ. કેમ? કેટલી વાર યાત્રા કરી આદિશ્વર દાદાએ? પૂર્વ 99 વાર, એટલે પૂર્વે 99 વાર. એમ તો 99 ટાઈમ જ કરી છે ને. તો તમે તો 35 દિવસમાં કરી આવનારા ચેમ્પિયનો, 40 ને 45 દિવસમાં 99 કરનારા હોય કે ના હોય? હોય. છતાં
ગિરિરાજની પૂર્વ 99 નો અર્થ શું છે? એક પૂર્વ એ સમયનું માપ છે. એક પૂર્વ ઇઝ ઇક્વલ ટુ 70,560 અબજ વર્ષ. જયેન્દ્રભાઈ સ્ક્રીન નાની પડશે મોબાઈલની. 70,560 અબજ વર્ષ, એને પાછા 360 થી ગુણો અને જે આંકડો આવે એટલી વાર ગિરિરાજ ઉપર આદિશ્વર દાદા પધાર્યા છે. કેટલી વાર? અરબોના અરબો વખત. તમને આશ્ચર્ય થાય, પણ એમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે એમનું 84 લાખમાંથી 83 લાખ ભૂલી જાઓ, 1 લાખ પૂર્વનું આયુષ્ય, એમાં ખાલી કેટલી વાર આવ્યા? પૂર્વ 99 વાર. હવે તમે જરાક ગણિતના મેથેમેટિકના જરાક માસ્ટર હો તો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને એમ લાગશે કે એમના કરતા આપણે વધારે વાર કરીએ. સમજાણું? એ એક વર્ષમાં એક વાર નથી ગયા, અને અમારા જૈનો મોટા ભાગે વર્ષમાં એકવાર ગિરિરાજની યાત્રા કરે કે ના કરે? હમણાં કરે છે. પહેલાં નથી થતી. પહેલાં તો એમ કહેવાતું કે કોઈ જાતું હોય તો 50 રૂપિયા આપતા કે ભાઈ મારા વતી ભંડારમાં નાખશે. એક ભાઈએ 50 આપ્યા, બીજા ભાઈની શક્તિ હતી, એણે 100 આપ્યા. એણે કીધું ભાઈ 100 રૂપિયા મારા વતી ફૂલ ચડાવશે. ત્રીજાને થયું 3 ઊભા હતા, 2 આપ્યા. ત્રીજા પાસે હતું કાંઈ નહીં, એને થયું હવે ખાલી હાથે આને જવા ના દેવાય. એટલે એણે કીધું એક કામ કરજો, મારી પાસે તો પૈસા નથી, પણ એક કામ કરજો, જાઓ છો તો મારા વતી 100 પ્રદક્ષિણા આપજો. કે મને કાંઈ ખબર નથી, બસ એવી રીતના તળેટીથી ઉપર ચડીએ ત્યારે દાદા દાદા, ને નીચે ઉતરે એટલે વાથા ચાલતું હોય. આપણી યાત્રા આવીશ. આદિશ્વર દાદાએ એવરી ટાઈમ જ્યારે ગિરિરાજ પધાર્યા ત્યારે એની તિથિ ફિક્સ, ફાગણ સુદ આઠમ. એ વર્ષમાં એકવાર આવ્યા, 50 વર્ષે એકવાર આવ્યા કે 100 વર્ષે એકવાર આવ્યા. જ્યારે પણ આવ્યા ત્યારે એમની તિથિ ફિક્સ, એમની પ્લેસ પણ ફિક્સ. કેટલાક ભાગશાળીઓમાં હોય વ્યાખ્યાનમાં આવે એટલે એની સીટ ફિક્સ હોય, બારીવાળી હોય, હવાવાળી હોય, ટેકાવાળી હોય. આ જાણે રિઝર્વ કરી રાખ્યું હોય. ઉપાશ્રયની અંદર એની સીટ જ ફિક્સ. આ પરમાત્માએ સાધના માટે પોતાની જગ્યા ફિક્સ, તિથિ પણ ફિક્સ, સ્થાન પણ ફિક્સ. ફાગણ સુદ આઠમે આવીને ચડી જવાનું. ભગવાન ઋષભદેવ વખતે આ ગિરિરાજ કેટલો હતો? આજના જેટલો? આજે કેટલો છે? આજે 12 યોજન જેટલો કહેવાય છે. હા, ચોથા આરામાં કેટલો હોય? હા, 80 યોજન પહેલા આરામ, ઘટતા 50 યોજન. ગિરિરાજ ઉપર ભગવાન જ્યારે પહેલા ચોથા આરામાં પધારતા અને પરમાત્મા સડસડાટ ચડી અને સીધા ક્યાં ઉભા રહી જતા? રાયણ વૃક્ષની નીચે. સાચું બોલો, મને એ નથી સમજાતું આંગળીથી વીટી છે કે વીટીથી આંગળી છે? જયેન્દ્રભાઈ પહેરી છે કે? હા, એક છે, પ્રતિક રૂપે એક છે. બોલો, આંગળી છે માટે વીટી છે કે વીટી છે માટે આંગળી છે? સમજીને બોલજો. આ બધા આટા પાટા છે, શબ્દોની રાજ રમત છે. હું જરાક ફાસ્ટ બોલું, આ તો ધીરે બોલ્યો એટલે તમે પકડી પાડ્યો. આંગળી છે માટે વીટી છે કે વીટી છે માટે આંગળી છે? આવું પૂછ્યું તો તમે કે ઉભા રહ્યો સાહેબ, જરા આ બધું કન્ક્લુઝન લાવવા દો. આંગળી છે જીવરાજભાઈ માટે વીટી, તમારે તો વીટી જ દેખાતી નથી. તમને પૂછવાનો કોઈ મતલબ નથી. વીટી છે માટે આંગળી કે આંગળી છે માટે વીટી છે? આંગળી છે માટે વીટી છે. આંગળી જ ન હોય. અમારે એક મહાત્મા હતા, ઉંમરલાયક હતા, ડોળીમાં બેસવું નતું. રોજ સવારે તળેટીથી ચડવાનું શરૂ કરવાનું. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, તાકાત હોય ત્યાં સુધી ચડવાનું. થાકી જાય ત્યાં બેસી અને ત્યાંથી જ ભગવાનનું ચૈત્યવંદન કરવાનું અને પછી પાછા નીચે ઉતરી જવાનું. ગિરિરાજની યાત્રા કર્યાનો લાભ મળે કે ના મળે? મળે. આવા ભાવ
કે મારી તાકાત છે ત્યાં સુધી મારે ડોળીમાં બેસી નથી કરવી, મારે ચાલીને કરવી છે. મારી શક્તિ હોય ત્યાં સુધી ચડીશ, પછી પાછો ઉતરી જઈશ. કારણ કે કાંકરે કાંકરે સીધ્યા. યાદ આવે વસ્તુપાળ? ગિરિરાજ ઉપર ચડીને જ્યારે નીચે ઉતરતા હતા, સંઘ પૂરો થઈ ગયો, સંઘ માળ પૂરી થઈ ગઈ, હજારો યાત્રિકોને લઈને નીચે ઉતરતા હતા અને 2-5 માળીઓ ટોપલે ટોપલા ભરીને ફૂલના લઈ ઉપર ચડતા. સાંજનો સમય 4 વાગ્યા. આ ઉતરવાનો સમય હોય કે ચડવાનો? પૂજાનો સમય હોય કે હવે ચડો ત્યારે આરતીનો ટાઈમ થઈ જાય. અને એ વખતે આટલા બધા ફૂલોના ટોપલા જોયા, પણ માળીઓએ જોયું કે વસ્તુપાળ તો નીચે ઉતરે છે, હવે શું કરવાનું? ઉદાસ થઈ ગયા. હવે આ વસ્તુપાળ સિવાય આટલા લાખો ફૂલ લેશે કોણ? અમે આજે મોડા પડી ગયા. શેઠ, મંત્રીશ્વર, કઈ કૃપા કરો. મંત્રીને થયું કે મારા માટે આ લોકો કેટલી મહેનત કરીને લાખો ફૂલ ભેગા કર્યા, આજે એ ફૂલ દાદાના દરબાર સુધી શું નહીં પહોંચી શકે? હવે તો બધાએ ઉતરવાનું શરૂ કર્યું છે. નિરાશ થઈ ગયેલા, હતાશ થઈ ગયેલા માળીઓને કીધું ચિંતા નહીં કરો, જેટલા ફૂલ છે એટલા આપી દો. સાંજનો ટાઈમ હોય, તમે બહાર નીકળો અને માલણ બહાર બેઠી હોય, સાંજના 4 વાગે એની પાસે ફૂલ પડ્યા હોય અને હવે કોઈ આવે એમ દેખાતું નથી ને તમને કહે શેઠ આ ફૂલ લઈ લો, તમે શું કહો? વધાવીએ અને શરૂ થયું, અમે અમારા ગિરિરાજને ફૂલોથી વધાવીશું. અને માળીઓ દ્વારા આ ગિરિરાજને ફૂલોથી આવેલા ફૂલો વડે યાત્રાળુઓએ ગિરિરાજને વધાવ્યો. વસ્તુપાળે બધા જ ફૂલો ગિરિરાજ ઉપર વધાવી પૂરા કરી દીધા. આજે પણ સ્પોટ ગિરિરાજ ઉપર છે. આવા ગિરિરાજ એની સ્થાપના એટલે જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. વિહારધામ એક અપેક્ષાએ સ્થાવર તીર્થ છે અને એમાં શાશ્વતો ગિરિરાજ એ જંગમ તીર્થ. એક અપેક્ષાએ કહેવાય આંગળી કૌશિકભાઈએ આપી, એમાં વીંટી કોણ ચડાવી રહ્યું છે? મુકેશભાઈ ચડાવી રહ્યા છે. આવો એ ગિરિરાજના દર્શન કરશું, ચૈત્યવંદન કરશું. ફાગણ સુદ 8મ એ ગિરિરાજની તિથિ છે. ફાગણ સુદ 13 એ કોની તિથિ છે? 6 ગાંવની યાત્રા. કયા ડુંગર ઉપર જાઓ છો? બોલો તો જરા, ભાડવાનો ડુંગરનો મિનિંગ શું છે? હીરા ભોગે જઈ આવ્યા ને ડેલે હાથ. હા, પાછા આવો. 6 ગાંવની યાત્રા કરીને શું યાદ રહ્યું? હે પાલ યાદ રહીએ? પાલની અંદર કેટલું મેનુ હતું એ યાદ રહીએ? અને એમાંથી મને હું ન મળ્યું, કયા પાળમાં કઈ આઈટમ પૂરી થઈ ગઈ, એ બીજા વર્ષ સુધી યાદ રહીએ. એક ભાડવાના ડુંગર માટે તો 6 ગાંવની યાત્રા છે. ભાડવાના ડુંગરનું નામ ભદ્રગીરી છે, સુભદ્રગીરી છે. અને એમાંથી અપભ્રંશ થતા આપણા સોરઠી કાઠિયાવાડીઓએ સરસ અર્થ કાઢ્યો. કાંતિભાઈ, ભાઈ ભાંડુ કહેવાય. હે, આપણે ભાઈ ભાંડુ કહેવાય. તો એ ભાઈ ભાંડુ કોણ હતા? શાંબ અને પ્રદ્યુમ્ન બે કોણ હતા? સગા ભાઈ. ભાઈ ભાંડુ, એ ભાઈ ઉડી ગયું, ભાંડુ રહી ગયું અને ભાંડુમાંથી શું થયું? ભાંડવા. ભાંડવાનો ડુંગર, એમાં અનુસ્વાર ઉડી ગયો. અપભ્રંશ થતા થતા આજે આપણે શું બોલીએ છીએ? ભાડવાનો ડુંગર. આવા ફાગણ સુદ 13 ફાગણ વધ 10 દિવસ કોના નામ પર? આદિશ્વર અને શત્રુંજયના નામ પર લખાયા છે. ભિવંડીથી બહુ દૂર નથી, 8 કિલોમીટર થાય ને. અંજુર ફાટાથી કદાચ 8 કિલોમીટર થાય. અવારનવાર કદાચ બીજે દૂર ન જઈ શકીએ, અહીં આવી સરસ મજાના આ પટના દર્શન કરો. અને કૌશિકભાઈ ભાતું રાખવાના. હા, તો જે લોકો આ 5 દિવસ ગિરિરાજને લગતા છે એમાં જો ભાતાની વ્યવસ્થા થાય તો અમારે તો ભીવંડી, ભાતું, હે ભાઈ ભાંડુ, કેટલા ભ કાઢવું હજી. આ લેણા દેણી છે. આવી એક સરસ મજાની આ વિહારધામ ચાર થાય.
શત્રુંજય દાદાની યાત્રા કરવા દ્વારા આપણા આત્મા પણ ચાર્જ થાય છે. નમસ્કારી શમ મંત્ર શત્રુંજય શમો ગિરી વિતરાગ શમો દેવો. અનંત સંસાર આપણો ચાલ્યો. કોના કારણે ખબર છે? આપણો સંસાર આટલો બધો લાંબો ચાલ્યો નાશવંત વસ્તુ ઉપરનો પ્રેમ. દેહે દ્રવ્ય કુટુંબે છે. 3 કામ કર્યા. દેહ એટલે શરીર, દ્રવ્ય એટલે સંપત્તિ અને કુટુંબ એટલે સ્વજન. આ 3ની પાછળ આપણો આખો સંસાર પૂરો કર્યો. આપણો સંસાર એના કારણે બહુ લાંબો ચાલ્યો. હવે આ સંસારનો અંત કરવો છે તો શાસ્ત્ર લખે છે શાશ્વત પદાર્થ ઉપર, શાશ્વત તત્વ ઉપરનો રાગ ઉભો કર. નાશવંત જગતમાં 3 શાશ્વત તત્વ આપણને પ્રાપ્ત થયા. કયા કયા? બોલો. 3 શાશ્વત તત્વ છે. કયા? હિતેશભાઈ. મંત્રમાં શાશ્વત. મંત્રમાં શાશ્વત કોઈ મંત્ર હોય અનાદિકાળથી હતો અને અનંતકાળ રહેશે. આ મંત્રનો પ્રભાવ શાસ્ત્રમાં એટલો બધો વધાર્યો છે કે બીજું કાંઈ ન કરું. અંત સમયે પણ 14 પૂર્વધર મહાત્માઓ છે ને, 14 પૂર્વના સ્વાધ્યાય ન કરે, ખાલી નવકાર મંત્રનો જાપ કરે, નવકાર મંત્રનો સ્મરણ કરે. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ છેલ્લા 3 દિવસ આવ્યા ને ત્યારે કહી દીધું હવે મને બીજું કાંઈ નહીં સંભળાવતા. પોતાના જીવનમાં ઘણી ભાવ યાત્રાઓ કરી ને ઘણો સ્વાધ્યાય કર્યો ને ઘણા સ્તવનો પરમાત્માની આગળ બોલ્યા, પણ અંત સમયે 3 દિવસ કીધું મને કાંઈ સંભળાવતા નહીં, ખાલી 4 અક્ષર સંભળાવજો. 4 જ અક્ષર. અરિહંત. એટલી તાકાત છે. આફત બધી આશીષ બને અરિહંત અક્ષર 4. અને લગાતાર અખંડ ધૂન, અખંડ નારો 3 દિવસ સુધી સાંભળતા સાંભળતા આ શરીરમાંથી પ્રાણ છોડી દીધા. હે દાદા સિમંદરના દરબારે ગૂંજો ગિરિવરેની ભક્તિનો રંગ. એ જ તારી તે કરુણાની ધારામાં ભીંજાતા મને લાગ્યો છે રંગ. રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ. રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ. દાદા સિમંદરના દરબારે ગૂંજો ગિરિવરની ભક્તિનો રંગ. હે બાબા મને ગિરિવરની
પછી દાદાએ જેના વખાણ કર્યા એ શત્રુંજય ગિરિરાજ આપણને મળ્યો. ખુદ ભગવાન આદિનાથે જે તીર્થની હમણાં કીધું, કેટલી યાત્રા કરી? પૂર્વ 99 વાર. અબજો વાર જે ગિરિરાજની યાત્રા. આમ તો તીર્થંકરના કારણે તીર્થ બને. તીર્થંકર ભગવાન જ્યાં વિહાર કરે, વિચરણ કરે, જ્યાં એમના કલ્યાણક થયા હોય એ તીર્થ બને. તીર્થંકરના કારણે તીર્થ બને. પણ આ તીર્થ એવું છે કે તીર્થના કારણે તીર્થંકરો. આ ગિરિરાજની યાત્રા કરવા 23 તીર્થંકર ચડિયા એને ગિરિરાજ. આ ગિરિરાજની યાત્રા કરવા માટે ખુદ તીર્થંકર પરમાત્માઓ ગયા છે. અને એના આલંબન લઈ આ ધગધગતા ઉનાળામાં આજના દિવસે લગભગ 2000ની સંખ્યામાં નાના બાળકો, જે ગરમીમાં તમે બપોરના 12 વાગે ઘરની બહાર નીકળવા માટે જ્યારે તૈયાર ન હો ત્યારે આ 8, 10 અને 12 વર્ષની નાની ઉંમરના બાળકો, 2000 બાળકો ધગધગતી ગરમીની અંદર ખુલ્લા પગે દાદાના દરબારની યાત્રા 1 વાર, 2 વાર, 3 વાર અને ક્યારેક 4 યાત્રાઓ કરી 2:30 વાગે નીચે ઉતરી અને પછી એકાંતનું કરે. આ ગિરિરાજનો પ્રભાવ છે. આ ગિરિરાજનો મહિમા છે. જે એસી વગર ન રહી શકતો હોય. અમારા જીતુભાઈની દીકરી એ 99 કરવા માટે ઉનાળામાં આવી, ડેન્ટિસ્ટ ડૉક્ટર, અને મને થયું કે આ તો એક દાડામાં પાછી જશે. ઘરમાં એસી, ગાડીમાં એસી, ઓફિસમાં એસી, અને હવે એ અહીંયા આ રૂમની અંદર રહીને આ 99 2 દાડામાં તો ઘરે પાછી જશે. શરૂઆતના 8 દાડા બહુ અઘરા પડી ગયા એને. અને ઘણીવાર એમ પણ થઈ ગયું કે હવે બસ આજે એનો છેલ્લો દાડો છે. પણ ધીરે 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 જાત્રાઓ એવી કરવા માંડી, 1, 2, 3, 4 જાત્રા. અને મોટાભાઈ પ્રફુલભાઈ મળવા આવ્યા અને ખુશ થઈ ગયા. 99 પૂરું કે નહીં? એમ કીધું, બોલ તારી શું ઈચ્છા છે હવે? આ તું 99 પૂરું કરીને ઘરે આવ્યો છે, બોલ તારી શું ઈચ્છા છે? મને તો આવું પૂછ્યું છે. એટલે આજના કાળમાં છોકરો જ્યારે બાપ પૂછે કે તે 99 પૂરી કરી તો હવે તને આપવું છે, મારે કંઈ ગિફ્ટ આપવી, મોટી સારી ગિફ્ટ આપવું, શું માંગે બોલો? એપલ કે 15? હવે તો 14 કયો આવ્યો? પણ આ દીકરીએ માંગ્યું કે મારી ઈચ્છા છે બસ હવે આ દાદા હવે ઘરે જઈશ એટલે આ દાદાનો સ્પર્શ પાછો નહીં મળે. આ પ્રભુનો અભિષેક મારે કરવો છે. અને તમે નહીં માનો, 1 લાખ મણ એટલે 5 લાખ રૂપિયામાં આ પહેલા અભિષેકનો લાભ આ દીકરીએ લીધો. આવા તો સેંકડો દ્રષ્ટાંતો આ દાદાના. આવો ગિરિરાજ હમણાં જ કીધું, આ સ્થાન આજ સુધી જંગમ તીર્થ હતું કે સાધુ સાધ્વીજી ભગવંતો આવતા. એક કાળ હતો અમે વિહાર કરીને અહીંયા આવતા હતા. ભિવંડીથી નીકળીએ, મરાઠીના બંગલામાં રહેતા હતા. મરાઠીનો બંગલો હતો. અમે જઈએ ક્યાંક તો બાટલીઓ પડી હોય અંદર બંગલામાં, સાંજના ટાઈમે બધી પીતેલા હોય, કાં તો પછી મરઘા ભર્યા હોય. અમે કાઢીએ એટલે અમે જઈએ એટલે મરઘાને બહાર કાઢે ને અમે અંદર કરે. ત્યારે એમ થઈ ગયું કે આવી જગ્યામાં આપણે રાત કેવી રીતના રહેવાય. ત્યારથી મગજમાં આ વાત ચાલતી હતી કે જો સરસ મજાની જગ્યા અહીંયા મળી જાય. અને કૌશિકભાઈને ભાવ થયા હતા. હમણાં જ કીધું, જીના લઈ બંધાવો અને જે લાભ મળે છે એના કરતા અનેક ગણો લાભ એક ઉપાસના નિર્માણથી મળે છે. જીનાલયમાં માત્ર પરમાત્માની ભક્તિ થાય અને ઉપાસયમાં 7 ક્ષેત્રોની ભક્તિ. ત્યાં પાઠશાળાએ થાય, ત્યાં પ્રવચને થાય, ત્યાં પચકાણે લેવાય, ત્યાં સામાયિક અને પ્રતિક્રમણ થાય, વિહાર કરતા મહાત્માઓ આવે, પૂજા પૂજનો થાય, પરમાત્માના અનુષ્ઠાનો થાય, સંત સ્વામી વાત્સલ્ય થાય. તમામ લાભ ઉપાસના નિર્માણ દ્વારા મળે છે. એક ભાવ હતો અને મેં કીધું કે અહીંયા ખૂબ જરૂર છે. અને તરત જ જગ્યા લેવામાં આવી. સરસ મજાના 2 ઉપાસનું નિર્માણ પણ ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં થઈ ગયા. અને ત્યારબાદ અમારા મુકેશભાઈ, એમને ભાવ થયો કે મારે એક શત્રુંજય ગિરિરાજનો પટ બનાવવો છે. પટ તો બનાવી દીધો, બહુ મોટો પટ બનાવ્યો. મેં કીધું મૂકશો ક્યાંક? કે મારી ફેક્ટરીમાં. બોલો,
મેં કીધું ફેક્ટરીમાં ભગવાનનો આટલો મોટો શત્રુંજય ગિરિરાજનો પટ છે કે ત્યાં જે કામ કરનારા કારીગરો માણસો એ આ ગિરિરાજના દર્શન કરે, અમે રોજ દર્શન કરશું. અને નિર્માણ થઈ ગયું આટલો મોટો પટ, પણ ફેક્ટરીની અંદર બેઠું નહીં બધું કાંઈ. વર્ષો વીતવા માંડ્યા અને દિવસો પસાર થવા માંડ્યા. મારા મગજની અંદર હતું કે આટલો સરસ મજાનો પટ બનાવ્યો છે, એને ક્યાંક તો મૂકીએ કે લોકો એના દર્શન કરે. એમ કરતા ઘણી વાર એમ થયું ભીવંડી ઓસવાડ પાર્કમાં આપણે આ ગિરિરાજનો પટ ત્યાં નથી તો ત્યાં આપણે ઊભો કરી દઈએ, જગ્યા ઘણી છે. પછી થયું ત્યાંય દર્શન કરવા કેટલા આવશે. પછી વિચારતા મને થયું કે અહીંયા દેરાસર નથી, તો કમસે કમ આવનારો એકવાર શત્રુંજય ગિરિરાજના દર્શન કરે તો એને એમ લાગે કે કંઈક આપણે અહીંયા આવીને પરમાત્માના દર્શન અમને થઈ ગયા. મેં એમને કીધું કૌશિકભાઈને વાત કરી. મને કે સાહેબ આપ જેમ કહો એમ, જો ઉદારતાની સાથે સમર્પણ ભેગું રાખવું બહુ અઘરું છે. રૂપિયા આપી દેવા સહેલા જ, પણ જે પણ વચન તમે બોલો અને પછી સ્વીકારી લેવું એ અઘરું હોય છે. એમણે તરત જ સમર્પણના કારણે પોતાનું વચન, અમારું વચન તરત ઝીલી લીધું કે સાહેબ આપણે જ્યાં યોગ્ય લાગે ત્યાં આ પટની આપણે સ્થાપના કરીએ. બીજું બે ઉપાસની વચ્ચે બરોબર સેન્ટરની અંદર આ જગ્યા ખાલી છે અને રાતોરાત પટ તો મૂક્યો, પણ થયું કે આ ખુલ્લાની અંદર પટ કેવી રીતના રાખવાનો. મુકેશભાઈને કીધું ડોમ કરવો પડશે. એ એટલો સમર્પણ ભાવ કે તમે સાહેબ તમારે આપણે જેમ કરવું હોય, નીચે ઓટલો કરી નાખ્યો, રંગમંડપ કરી દીધો, ઉપર ડોમ કરી દીધો અને સામે પટ, એટલે એક ભવ્ય આખું સંકુલ ઊભું થઈ ગયો. અને આ સરસ મજાનો શત્રુંજય ગિરિરાજનો પટ, હજી એનું કલર કામ બાકી રહી ગયું, પણ છતાં પણ કીધું કે હવે આજે યોગ એવો છે, એક સાથે બધા યોગ આજે ભેગા થયા છે. એક તો રજા છે, આજે રજા છે ને, મહારાષ્ટ્ર ડે 1 મે અને મહારાષ્ટ્ર ડે. અને તમે નહીં માનો, આજે બરાબર 47 વર્ષ પહેલા વાલકેશ્વર ચંદનવાડામાં અમારા બેવની દીક્ષા થઈ. તારીખથી તિથિની વાત એક મહિના હતી. હા, 1 મે 1 મે વાલકેશ્વરમાં બરાબર યોગ બધો એવો સરસ આવી ગયો. વીઆર કરતા કરતા અમે પણ બરાબર 1 મહિના અહીંયા આવતા હતા. એટલે નક્કી કર્યું કે આજના દિવસે આપણે ઉદ્ઘાટન રાખીએ. રાતોરાત બધી તૈયારી કરવાની. હવે હું ત્યાં પટ અહીંયા ભિવંડીમાં, યુવાનો બધા ભિવંડીમાં, પણ બધું કોઓર્ડિનેશન એવું કર્યું કે અમારા યુવાનો પણ મહેનત કરીને રાત દિવસ બધાએ મહેનત કરીને યુવાનોએ રાતોરાત આ બધું ઊભું કરી દીધું. સરસ મજાની જંગલમાં મંગલ કર્યું, વ્યવસ્થાએ કરીશ. અને આ પટના નિર્માણમાં આમ તો ચેતનભાઈએ 99 કરીશ, ભિવંડીને અક્ષય વિહારધામની 99 કરી, કેમ કે શેડવાળાને બોલાવવાનો, આ નીચે બધું ઓટલો બંધાવવાનો, પછી આ પટ ઊભો કરવાનો, આ કેટલાય કામો. અને આ છેલ્લા દિવસે અમારા મનીષ સાથે સાથે અમારો દિનેશ, એને જવાનું હતું તો પણ કેન્સલ કર્યું. અને આખું યુવક મંડળ, અમારું આખું યુવક મંડળ, મહિલા મંડળ, બ્રાહ્મણી સુંદરી ગ્રુપ, ગૌલીવાળા, રંગોળીવાળા, આ તમામ આ બધી એજન્સી અમારા ભિવંડીમાં એમને મળે સેવા ભાવથી, કોઈ પ્રોફેશનલ નથી, બધી એજન્સી મળે. પછી ગાવાવાળા હોય, રંગોળીવાળા હોય, બેડાવાળા હોય, કોઈ પણ જે મહોત્સવ માટે જે પણ જરૂરિયાત હોય એ બધી એજન્સીઓ અમને ભિવંડીમાં મળી જાય. એટલે સમાચાર મોકલ્યા, બધા હાજર થઈ ગયા. અને રાતોરાત આખું જમણવાર કરવું હોય તો હરેશભાઈને, અમારા મહેન્દ્રભાઈને, પછી કાંઈક લખાણ કરવું હોય તો અમારા પ્રદીપભાઈને, એ બધાને. એટલે આ બધી ટીમ એવી જોરદાર છે કે એકવાર વાત મૂકો એટલે બધા તરત એને ઉપાડી લે. એટલે રાતોરાત, અને એની વચ્ચે આટલા માણસોને પાછા ભેગા કરવા એ અઘરા છે. પણ ભિવંડીવાળાને ગમે ત્યાં બોલાવો, હા બોલાવો, ઓર કભી ભી બોલાવો, એની ટાઈમ હાજર. અને આટલી વહેલી સવારે આટલી મોટી સંખ્યામાં તમે આવી ગયા, ખૂબ ખૂબ આનંદ થયો. અને હમણાં જ કીધું કે વર્ષના અમુક દિવસો એવા છે કે આ ગિરિરાજનો પટ જુહારવા માટે તમારે અહીંયા આવવું જોઈએ.
પણ કદાચ એ દિવસો તમને યાદ ન રહે તો કમસે કમ પૂનમ, દર પૂનમના દિવસે હમણાં જ કીધું 6 ગાંવની યાત્રા, એક ભીવંડીનો માહોલ મહાબોધિસૂરી મહારાજે એકે વાર જોઈને અને મેં એકે વાર છોડીને જેટલી પણ વાર થઈ બધામાં અમારી નિશ્રા જો કેવો યોગ હોય છે કે ગમે ત્યાં હું ગુજરાત હોઉં, મહારાષ્ટ્ર હોઉં, મુંબઈ હોઉં, ગમે ત્યાં હોઉં, પણ જ્યારે તેરસ આવે, ફાગણ સુદ તેરસ એટલે ક્યાં આવી જાઓ, બરાબર ભીવંડીમાં હાજર થઈ જાઓ અને એ જે માહોલ હોય લોકો જે એની અનુમોદના કરે, ચારે બાજુ એના વખાણ થાય કે શું વાત કરો સાહેબ, 12,000 માણસ અને કોઈ દેરાસર વગર, પાછું દેરાસરે નહીં. આપણા સંકેશ્વર ધામમાં ઠીક છે હમણાં ભગવાન મૂક્યા છે, પણ બાકી દેરાસર વગર આટલા માણસોને આપણે ભેગા કરવાના અને આવી એક સરસ વ્યવસ્થા, ત્યાં પટ પણ નથી, પાછું પટે નથી, વગર પટ અને વગર ભગવાને જ્યારે આવો સરસ મજાનો પટ જેનું નિર્માણ થયું છે અને દર પૂનમના દિવસે ભાથી આપવાની, સેવ બુંદી આપવાની, એની ડીશ આપવાની અને જેટલા આવે એની ભક્તિ કરવાની, એનો લાભ અમારા મુકેશભાઈ પરિવાર તો લેવાનો છે, સાથે સાથે કૌશિકભાઈ પણ એની અંદર સપોર્ટ કરશે. એટલે દર પૂનમના દિવસે 1 વર્ષની ભાતી, બરાબર ને? મુક્તાબેન શું નામ? હા, મુક્તાબેન દેવચંદભાઈ, કયા પરિવાર? ચાખરિયા પરિવાર. મુક્તાબેન દેવચંદભાઈ ચાખરિયા પરિવાર તરફથી દર પૂનમની 12 મહિનાની ભક્તિ રાખવામાં આવી છે. બોલ શ્રી શત્રુંજય. આખા ગિરિરાજનો પટ આખો સંપૂર્ણ લાભ એમણે લીધો છે. એ વખતે લગભગ આથી 10 વર્ષ થઈ ગયા પટને, 10થી વધારે વર્ષ થયા. એ વખતે 4 લાખથી વધારે રૂપિયા આપીને આ બનાવ્યો તો. આજે તો 10 લાખ આપો ને તો આવો પટ ન થાય. અને સામે હજી તો કલર કામ 2 લાખ રૂપિયા તો કલર કામમાં જવાના, કાચ લગાડવાનો છે, હજી ઘણું કામ બાકી છે. તો આવો એક સરસ મજાનો લાભ એમણે લીધો છે. પણ પટની જગ્યાએ પાછળની દિવાલ બહુ મોટી થઈ, તો એ દિવાલ સારી ન લાગે એટલે ચારે બાજુ બીજા પટ અમે ઊભા કર્યા. ચારે બાજુ નવા પટ, એટલે એમાં આબુ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય, આપણે સમય શિખર, આવા ઘણા બધા તીર્થો ચારે બાજુ મૂક્યા છે, જેના લાભ પણ ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓને આપી દીધા છે. નવકાર મંત્રનો લાભ જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસીનો છે. સિદ્ધચક્રનો લાભ માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહનો છે 11,000 પણ 24 ભગવાન છે. 24 ભગવાન. આમ તો તમે તમારા જીવનમાં એક ભગવાન ભરાવાનો લાભ લો, લાખો રૂપિયા આપો ત્યારે ભગવાન ભરાવાય છે, ત્યારે ભગવાન બેસાડાય છે. ખાલી એક અમે હમણાં તલેગાંવની અંદર જઈને આવ્યા, એક ગુરુમૂર્તિના ચડાવો, ગુરુમૂર્તિ બેસાડવાનો ચડાવો 1 કરોડમાં ગયો. ધજા ચડાવવાનો, ધજા 1 વર્ષ માટે પરમાત્માના જિનાલય ઉપર કાયમી ધજા ચડાવવાનો ચડાવો કેટલામાં ગયો ખબર? 14 કરોડ 40 લાખ, 14 કરોડ અને 40 લાખની અંદર પરમાત્માના શિખર ઉપર ધજા ચડાવવાનો ચડાવો ગયો. ત્યારે માત્ર 7,000 રૂપિયામાં 24 ભગવાન છે. જેને લાભ લેવો હોય દરેકનું નામ નીચે ભગવાનની નીચે એક લાઈનમાં આવશે. આ ચારે બાજુ 24 ભગવાન છે. 7,000માં એક ભગવાન આપવાના છે. જેમાં 3 ભગવાનના નામ અમારા રૂમિતભાઈ, શું નામ બોલો ભાઈ? રૂમિત શું નામ? 3 નામ બોલ. રૂમિત હરચંદ ગુપ્તા 3 નામ. રૂમિતભાઈ હરચંદ ગુપ્તા 3 નામ. પછી બીજું નામ પૂજા રૂમિતભાઈ ગુપ્તા અને ત્રીજું ધ્વનિ રૂમિત ગુપ્તા. કુકુનું નામ એક નામ બોલજો. જમકુદેવી અમૃતલાલજી વિનાગ્યા પરિવાર. કુકુનું નામ દાલિનીબેન જયરાજભાઈ મહેતા પરિવાર અને મહેક કરણ શાહ. કુકુનું નામ એક નામ. બે અલગ એક નામ માતુશ્રી ધનીદેવી શંકરલાલજી લાલ પરિવાર.
મોતીચંદ ભારમલભાઈ, એક નામ અમૃતબેન અમૃતબેન મોતીચંદ ભારમલ પરિવાર, અમૃતબેન મોતીચંદ ભારમલ પરિવાર, એક નામ. હા. મહેન્દ્રભાઈ, નરેન્દ્ર, મંજુલાબેન અમૃતલાલ ગુટકા, એક નામ. મંજુલાબેન અમૃતલાલ ગુટકા. એક નામ પંકજભાઈ રતનબેન રામજી મારો. પંકજભાઈ રતનબેન રામજી મારું પરિવાર, કુકુ નમોદ નામ. અહીંયા નરેન્દ્ર, એક નામ શાંતાબેન વેનીલાલ નાગડા પરિવાર, એક નામ નરેન્દ્રભાઈ મારુણાબેન નરેન્દ્રભાઈ પરમાર, એક નામ. કુકુ નમોદ નામ. 12 થઈ ગયા, 12 જ બાકી છે. પાછળ કુસુમબેન ચંદુભાઈ ગડા, કુસુમબેન ચંદુભાઈ ગડા, એક નામ. કુકુ નમોદ નામ. દર પૂનમે આવવું પડશે પાછા, નામ લખાવ્યા બતાવે. બોલજો. સમીરભાઈ દોશી, એક નામ સમીરભાઈ દોશી, કુકુ નમોદ નામ. સમીરભાઈ દોશી, એક નામ. ચૌથિયા બોલ, આગળ બોલ. ચલ ચોકથી હજી 10 બાકી છે ખાલી. બહુ સસ્તામાં. રેખાબેન સુમતીભાઈ કોઠાર. રેખાબેન સુમતીભાઈ કોઠારી પરિવાર, કુકુ નમોદ નામ. બોલ બરોબર. પાછળ એક નામ અતુલભાઈ ને અતુલભાઈ જયશ્રીબેન અતુલભાઈ ગુટકા, એક નામ જયશ્રીબેન અતુલભાઈ ગુટકા, કુકુ નમોદ નામ. 24 ભગવાનનો લાભ અહીંયા પ્રતિમા રાખવામાં આવી છે, એમાં તમારું નામ આવશે. એક ભગવાનનો લાભ મળશે 7,000 માં. અહીંયા 24 ભગવાન છે, એ ભગવાન નીચે તમારું એક લાઈનમાં નામ આવશે. આવી રીતે લાભ મળશે બધાને. હવે ફક્ત છેલ્લા 8 ભગવાન બાકી છે. ચારુબેન નિકુંજભાઈ શાહ, ચારુબેન નિકુંજભાઈ શાહ. રતનબેન સામત નાગરા, રતનબેન સામત નાગરા, એક નામ. માતુશ્રી જવીબેન વેસી સાવડા, અમારા સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈનો પરિવાર, કુકુ નમોદ નામ. મુક્તાબેન રતનબેન સામત નાગરા. મુક્તાબેન કેશવજી મુક્તાબેન કેશવજી નગડિયા પરિવાર, કુકુ નમોદ નામ. મુક્તાબેન કેશવજી નગડિયા પરિવાર. એક નામ સંગમાતા વેલુબેન હરકચંદ ગોસ્વાણી પરિવાર, મોટા આંબલા, કુકુ નમોદ નામ. સંગમાતા વેલુબેન હરકચંદ ગોસ્વાણી પરિવાર. બોલજો બાકી સાડીઓ. એક બે જ નામ બાકી, બે જ નામ બાકી. હવે હવે ખાલી 2 જ નામ છેલ્લા. બોલજો. સંગમાતા રંબાબેન. એક નામ સંગમાતા રંબાબેન મેઘજી જેઠાભાઈ ડુડિયા પરિવાર, કુકુ નમોદ નામ. એક લામ બાકી છે. એક નામ ભગવાનજી શામજી મારું પરિવાર, 24 માં 24 મારી સ્વામી, કુકુ નામ. બોલો છે શાસન બોલ શત્રુંજય આદિનાથ ભગવાન કી. પછી બધાનો ક્લેરિકલ પછી કરજો. જીતુ જેમણે પણ નામ લખાયું હોય છે જરા જીતુભાઈને સંપર્ક કરી લેજો. શું નામ આપણે લખાવવાનું છે, જેથી કરીને નામ વ્યવસ્થિત લખાય. ચાલો હવે દર પૂનમના દિવસે 1 વર્ષ માટે અત્યારે ભાગ્યની વ્યવસ્થાનો લાભ આપણે મુકેશભાઈ પરિવારને આપ્યો છે. સાથે કૌશિકભાઈ પણ રહેશે અને એની અંદર જેટલા આવે અહીંયા આવે, દર્શન કરે, ચૈત્યવંદન કરે. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે ઘર બેઠા પણ એ ગિરી ગાવે. ઘરે બેઠા બેઠા પણ આ ગિરિરાજની તમે ભાવ યાત્રા કરો ને તો પણ તમને યાત્રાનો લાભ મળે છે. નવકાક્ષી કરી અને ભાવ યાત્રા કરો તો છઠનો લાભ મળે. પોરશી કરીને કરો તો તમને અઠમનો લાભ મળે. એમાં આગળ વધતા જાઓ. ઉપવાસ કરીને કરો તો માસ કમળનો લાભ મળે છે. આટલી જબરજસ્ત તાકાત ખાલી ઘર બેઠા પણ આ ગિરિરાજને યાદ કરી અને યાત્રા કરવાથી મળતો હોય છે. અત્યારે આપણે સામૂહિક ચૈત્યવંદન કરવું છે એ પહેલાં આ એમનું ઓપનિંગ કરીએ, વધામણા કરીએ અને ત્યારબાદ ચૈત્યવંદન કરી અને ત્યારબાદ આ પરિવાર તરફથી મુકેશભાઈ એટલે કે મુક્તાબેન દેવરાજ મુક્તાબેન દેવચંદજી જાકરિયા પરિવાર, દાતા પરિવાર તરફથી આ નૌકારશી રાખવામાં આવી છે. બધા એનો લાભ આપવાનો. ચાલો
ભાઈ ગીત લો. અત્યારે સુંદર મજાના સત્યજીના ભક્તનું ઓપનિંગ માતુશ્રી મુક્તાબેન દેવચંદભાઈ ઝાખડિયા પરિવાર અને સાથે જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસી પરિવાર પણ સાથે પધારશે. પધારજો પરિવાર, પધારજો. ચલો ગીત લો. સંગીત સભા દિલીપભાઈ. હો જય ગિરિરાજ.
જે સુંદર મજાના પટના લાભાર્થી પરિવાર માતુશ્રી મુક્તાબેન દેવચંદભાઈ જાખડિયા પરિવારનું બહુમાન શ્રીમતી જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસી પરિવાર અહીંયાથી કરશે. હું વિનંતી કરીશ પરિવારને માતુશ્રી મુક્તાબેન દેવચંદ જાખડિયા પધારજો આગળ, અને માતુશ્રી શ્રીમતી જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસી પરિવાર તેમના બહુમાન કરવા માટે આગળ પધારજો. સંગીતા સંઘાડે બહુમાન કરશું. 1 2 3 4. સામે ફોટા સામે જો. ત્યાર પછી જેને સુનાઈનો આ સંપૂર્ણ ફોટાના સામે જો. ફોટાના સામે જો. અક્ષયવિહાર ધામના લાભાર્થી પરિવાર શ્રીમતી જાગૃતિબેન કૌશિકભાઈ પરિવારનું બહુમાન માતુશ્રી મુક્તાબેન દેવચંદભાઈ જાખડિયા પરિવાર પાસે 1 આલ્યો આ કોને શ્રીફળ આપો સાથે જે આપણે જોઈ રહ્યા છીએ ના ના ભલે શ્રીફળ આપો આલ્યો શ્રીફળ આપી દો સાથે ના ઈ તમારે બોલવાનું અમારા અક્ષયધામના લાભાર્થી કૌશિકભાઈ સાથે પ્રદીપભાઈ મનીષ સર અમારા ચેતનભાઈ મોહનભાઈ સંદીપ સર 1 2 3 4
જેટલા મંડળો, પાઠશાળા, સંગીતકાર, આ બધાનું બહુમાન અમારા મુકેશભાઈ તરફથી કરવાનું છે. ત્યાં નૌકારશ્રી પછી આ બધાનું બહુમાન કરશે. હવે આપણે શત્રુંજય ગિરિરાજનું એક ચૈત્યવંદન કરી ભાવયાત્રા કરી જાગૃતિબેન અને ત્યારબાદ અત્યારે જાગૃતિબેન મુક્તાબેનનું બહુમાન કરી સાલ છે ને આમ ખોલીને હા બેવનો હા અત્યારે આ બાબા પરિવાર એટલે કે અમારા માતુશ્રી મુક્તાબેન દેવચંદ જાખડિયા પરિવાર તેમજ આ સંપૂર્ણ સરસ લાગે આ જગ્યાના જેઓ સામે શ્રીમતી જાગૃતિબેન કૌશિક ભાવિસી પરિવાર પૂજ્ય ગુરુદેવનું ગુરુપૂજન કરી રહ્યા છે. આપણે બધા સંગીત સાથે 1 2 3 4 પરિવાર અક્ષર પૂજા પછી ચલો જય જીનેન્દ્ર બધાને. સાંભળો. જય જીનેન્દ્ર બધાને. આજના સુંદર મજાનો દિવસ, ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર ડે, અને સૌથી વધારે અગત્યની વાત કે આપણા બંને ગુરુદેવનો આજનો 47 વર્ષ પહેલાં જેમને દીક્ષા અંગીકાર કરી અને આ મુકામે આચાર્ય પદ સુધી પહોંચી અને આપણને અત્યારે કરે છે એવા ગુરુદેવ અક્ષય બોધીશ્વરેશ્વરજી મહારાજ સાહેબ, મહાબોધિ મહારાજ સાહેબ, સાધુ ભગવંતો, આજના લાભાર્થી પરિવાર, જાગૃતિબેન કૌશિકભાઈ પરિવાર, એવી જ રીતે મુક્તાબેન દેવચંદ શામજી સામત પરિવાર અને વધારેલા દરેક ભાઈઓ બહેનો, ખાસ કરી અને આ પટ માટે જેમને અહીં ટાઈમનો ભોગ, સમયનો ભોગ આપેલો છે એવા દરેક કાર્યકર્તાઓ, સુંદર મજાના આજના દિવસે કૌશિકભાઈએ જે ઉદારતા વાપરી અને આ પરિવારને લાભ આપ્યો છે, ખૂબ જ ઉદારતા કહેવાય આ પરિવારની. એવી જ રીતે મુક્તાબેન દેવચંદ પરિવાર એટલે કે શામજી સામત પરિવાર જાખડિયા ખૂબ જ ઉદાર દિલ. વર્ષો થયા હું એમને, અમારા વહેવાય થાય છે અને વર્ષો થયા, ઘણા વર્ષો એટલે કે 5 પેઢીથી હું એમને ઓળખું છું કે 5 પેઢીમાં આવા સંસ્કારો જે જૈન ધર્મની અંદર સારામાં જ્યાં સારા જેને આરાધના કરતા હોય અમારા વક્તા વેવાણ, એટલે કાયમ માટે મને લાગે છે કે કાંઈક ને કાંઈક પછાણમાં જ રહેતા હશે એવો આત્મા હતો એમનો. અને હાલારની અંદર ખૂબ જ ઘણા બધા એવા મારા ખ્યાલથી એમને એક ઉદ્ધાન તપ પણ બહુ સરસ કરાવેલું છે આપણે હાલારની અંદર, અને ઘણા બધા અનુષ્ઠાનો એમના પરિવાર તરફ થઈ છે. અને જૈન ધર્મની જેને
નજીકથી જાણેલો છે. મુક્તા વેવાણ એટલે કે જીવતું જાગતું આપણે જેમ કહી શકીએ ને એવા અમારા મુક્તા વેવાણ હતા. ખૂબ જ સુંદર મજાની એમના છેલ્લા દિવસો સુધી એમણે આરાધનાઓ કરેલી છે. બેન પ્લીઝ જરા વાતો ઓછી કરજો. ઓ બેન પ્લીઝ. ખૂબ જ સુંદર મજાની આરાધના કરતા કરતા એ સ્વર્ગલોક પામ્યા છે. આવા પરિવારે આજે એમને યાદગીરીમાં એમના દીકરાઓ, એમની વહુઓ, સંસારી ભાઈના ખાસ દોસ્તાર મુકેશભાઈ છે, એમને સાથે જોડાયેલા છે અને આવી રીતે જોડાયેલા રહેશો એવી આશા. જય હિન્દ. આવતીકાલે No. કલર 10 વર્ષ જૂનો છે. નવેસરથી આખો કલર થશે, ગોલ્ડન કામ થશે, પરમાત્માની પ્રતિમા મુકાશે એટલે આખો ભાવ અલગ ઊભો થશે. लोकांचा जगन्नाथ कन्या रेकटिकेशन 24 अपने केवल उत्सव मंचन दे संभव मविनन सुन कोमपन सुपासन चंद्रपन दे सेज भगवान को सेवा रखितो सवास प्रयोज्य जीवन जीवन धम्म विनंती चंदाम को मंच मंदिर वंदे विजयनचे अंदाम रिटर्न पासम करवांच एम अविता विहरणा पहिने जन्मना 24 अपने दिनोरा तेने मिया जे ऋतुमा सिद्ध आर्ग बोलावन समर्पण चंदेश्वराचे सेन पैसा सार वीरा सिद्धा ઈચ્છાની ખવાસનો મંદિર જમી ચેલી સિહિયાય મજનંદાન ચલ સમારું સદા સોરઠ દેશ મુજા મનુષ્ય જન્મ પામી કરી વાર હજાર કિરુરગલુ ભરે શત્રુ જા સમુજે ઋષભ કહે ભવ ક્રોડના કર્મ કપાવી દે ચલ સમદીવાના આગે શાણંદ જવન ચૈત્ય વંદન કરો. બહુ જન નિધિ બોધો શ્રી શત્રુંજય સિદ્ધ સિદ્ધ દીઠે દુર્ગવારે ભાવ ધર્મ ભવ બારુદારે અંતર કામ સત્રાય પૂર્વ 99 વિરામ નાભી રાયા કોણ જીનવર કરું પ્રણામ નામ સગ્ગે પાયન માણસો મે જાઈન જણ મુંબાઈન દાઈન સબાઈન બંદામે नमोत्थान वरदान भगवंतान मैकिरान पित्रान संस बुद्धानम पुरुषोत्तमान पुरुषस्यान पुरुषोर पुंडरीयान पुरुषोर गंधत्यानम लोकोत्मानम लोकनानम लोकियान लोकपयान लोकोपजवरान अभयदान चक्षुदान मगदान सरदान भोईदान धम्मदान धम्मदेशन धम्मनायकन धम्मसारी धम्मचांत चक्रटीन अपरिवर नाम दर्शन धर्म एक छुमानम जिनानम जावयानम तिनानम तारियानम बुद्धानम भोयानम बुद्धानम मोगानम सवनम सवदर्शनम सिंह मल मरवा मनंत मुक्कय मवागा मुकनात सिद्धियनम सुपतान नमो जिनानम जिय भयानम जय सदा जय बसंती नगय काले संपन्न मनुष्य रचित दामी जावंती चय उदय अयतिलय सवाय ताय के सुताय चावी कमसुंजय सेनामी जावंती देव सब भले महादेव सवे सिद्धेसी पनो तेन तिदंत विलया. એક સ્થવનની અંદર આખી ભાવ યાત્રા છે. ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય. આ એક સ્થવનમાં આખી તળેટીથી દાદાના દરબાર સુધીની ભાવયાત્રા છે. અહીંથી બોલાશે, તમારે બધાએ પાછળ ઝીલવાનું છે અને ખૂબ ભાવથી જાણે આપણે ગિરિરાજની યાત્રા કરતા હોય એવી એક ભાવના અને કલ્પના કરવાની છે. વચ્ચે મારા દાદા કેરા દેરા જગ મગ થા
પંખી કરે કરશો, પંખી કરે કરશો. સોપાન ચડતા ચડતા જાણે હૈયું અષાઢી મોર, હૈયું અષાઢી મોર. કાગરે કાગરે હો, કાગરે કાગરે સિદ્ધાયનંતા હરિહરિલા ગુંતા. એક સાથે ઊંચા ઊંચા
પામે આદિનાથ મોક્ષ પામે આદિનાથ ધર્મ પામે આદિનાથ મોક્ષ પામે આદિનાથ એની કાળી છે એની આંખડ કાળી છે એની કાળી છે એની આંખડ કાળી છે सांस नहीं देखा हाँ देखा मैंने मारा तो सांस नहीं देखा मुझे मारी बनी सही नाई मारा हैयानी ऋषभ संग सगाई ऋषभ कथा तो उदय विश्व कथा तो अक्सर को जिसकी है
બોલ સત્યુજય જગઠારી શ્રી આદિનાથ ભગવાન કી ગિરિરાજ કી ભયાવમ ભવાનીઓ મંગળ સાય સિદ્ધિ લોક ગુરુ ચાઓ ગુરુ જનપા પંકજ સૌ ગુરુ જગત સેવના ખંડા વાઈ જયવી જ્ઞાન બંધન વેરાય તો આ સમય તુમો જે સેવા ભય બેઠું ચલણ દુઃખ કો કમકો સમાય મન્ય છે કોઈ લાભ સંપજે તું ન પ્રેમ સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જય રામ જય જી શાસ્ત્રમ અરે કૌ સંગા વંદનત્ય પૂર્ણત્ય સકારત્ય સમાનત્ય કોઈ લાભ આય निर्भवत्य दद्दार न्याय ये दान है अंत में कौशल गम अनंत सदन निषेधन खासन जैन माइंड जैन वाइनी संगेन बबल तुझे सो अंतचारे सुमय खेल संचुन विज्ञान चारे एव माय एम अगार मबोगोविन कौशल एक नौका थोड़ी समय से पास हो जी पवनदार नौका नो पड़ी काम का थाने कोई बात कोई પારો આજનો નવો નિયમ સત્તુ સીસા તો જય રામય પાર મંત્રી મહેન્દ્ર કરણ જાણી પારામાં જેમ ચંદ્રવત જય મા જાણો હે જેવા ઉત્તમંસા હે મહેરે શર્મિનો વંસા આવિતળો એ વંસા ક્ષમા વંદમા શ્રી હરિહંત અપસુરામા મામુનિ વંતા શ્રી શત્રુંજગિરી ગુણવંત इच्छामी कुमार जानी सियाय સમાપન नमस्कार भगवान को साई करी पचकान नो आदेश दे सुजी ના ચાકરની લાઈન લાગી જઈશ એ કાળી કીડી છે જેટલા ઉપવાસ વાળા અહીંયા પધાર્યા છે એમને જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસી તરફથી 50 રૂપિયા અને મુકેશભાઈ તરફથી 50 રૂપિયા 100 રૂપિયાની પ્રણામ. બાકી બધાને 20 રૂપિયાનું સંપૂર્ણ નૌકાશી વાળા. बोलो श्री शत्रुंजय आदिनाथ भगवान की जय।
પેલા સાહેબ પચકાણ આપી દો. પચકાણ પછી બે. આજે બહુ સોનેરીનો દિવસ છે. અમારા બે ગુરુદેવ આજે દીક્ષા દિવસ છે. આ નિમિત્તે અક્ષય વિહાર ધામમાં આટલી મોટી સંખ્યામાં ભીવંડીના શ્રાવક શ્રાવિકાઓ આવીને જે આટલું અનુમોદના માટે આવ્યા છે બધાની અમે અનુમોદના કરીએ છીએ. સાહેબે મહાબલી મહારાજ સાહેબે બહુ વ્યાખ્યાનમાં બહુ સરસ તત્વ કીધો, સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. અને આપણે બધા સમજી પણ ગયા કે જંગમ તીર્થ હશે તો જ સ્થાવર તીર્થની પહેચાન થશે અને ખરેખર એનો ધર્મ થશે અને અનુમોદના થશે. પણ આ જંગમ તીર્થને આપણા જીવનની અંદર આપણે ક્યારેક કેટલા લોકોએ પોતાના જીવનમાં એક જંગમ તીર્થ તરીકે એક ગુરુને રાખ્યા છે. મને કહેવા દો કે જંગમ તીર્થ એ રૂપે તમારે જો તમારા જીવનમાં આ મનુષ્ય ભાવમાં એક ગુરુ ના હોય તો મને નથી લાગતું કે તમે ઇવન જંગમ તીર્થના ટોચ ઉપર કે શિખર ઉપર કે ભગવાનના તીર્થના જાણકારી માટે પણ તમે નહીં પહોંચી શકો અને આ મનુષ્ય વ્યર્થ જશે મનુષ્ય ભાવ. એટલે અમે અમારા ઉપકારી ગુરુદેવ અક્ષયપતિ મહારાજ સાહેબ મહાબલેશ્વરી મહારાજ સાહેબ છે. 2001 પહેલાં ક્યારે ઉપાશ્રયના દાદરા નહોતા ચડતા, ખાલી દેરાસર જતા પૂજા કરીને નીકળી જતા. પણ 2001માં ગુરુદેવનો કાંદીવલી પૂર્વમાં જે ચાતુર્માસ થયું એ અમારા માટે પરિવર્તન ચાતુર્માસ હતું. કારણ કે ત્યારે અમને ખરેખર જંગમ તીર્થની ઓળખ થઈ અને એ પછી અમારા જીવનમાં દાદાએ અમને કંઈ બાકી નથી રાખ્યું. ચારે સાથે ક્ષેત્રમાં અમને જો કોઈ લાભ મળ્યા હોય તો એ પોસિબલ ત્યારે જ છે કે તમારી માથે કોઈ ગુરુ હોય. અને અમારી 2001 પછીની એક ઉત્તમ ભાવના કે ગુરુદેવના નામે કંઈક કરવું છે. અને મારા શ્રાવિકાને તો એને અમુક મીઠાઈઓનો ત્યાગ કરી લીધો કે જ્યાં સુધી વિહારધામ નહીં થાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં. અને એ નિમિત્તે હું અમારા ગુરુદેવના ઋણી છું. અને સાથે સાથે મનસુખભાઈ ડેડિયા, મોટા જોગભાઈ, નાના જોગભાઈ, મહેન્દ્રભાઈ એવા વિશ્વાલના ઘણા બધા ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ એ બધાનું યોગદાન હું કેવી રીતે ભરી શકું. એ લોકો હતા તો આ જંગલમાં આટલું મંગલ થયું છે. બાકી ધન્ય છે મારે કબડ્ડી કુદરતી ઓસવાલ પરિવાર, જામનગરી પરિવાર સાથે કંઈક ઋણાની બંધ હશે કે મને અક્ષય વિહાર ધામ અહીંયા થયું ભીવંડીમાં ઘણા લાભો મળ્યા. ભીવંડીના બે આચાર્ય ભગવાન સૂર્ય સમાન બે આચાર્ય ભગવાનને મારી ઓળખ થઈ. અને મારા જેટલા સાથીઓ છે અત્યારના વિહારધામ માટેના, મારા ચેતનભાઈ છે, એમનું આખું વિહાર મંડળ છે, ધન્ય છે. એ લોકોને ખૂબ અનુવંદના કરું છું કે એ લોકો છે તો હું આજે સક્સેસ છું. બાકી દેવગુરુના આશીર્વાદ તો છે જ એમના જગા પર, પણ એક્ટિવ કાર્યકર્તામાં ચેતનભાઈની ટીમ, પાઠશાલાના સર છે, ધીરુભાઈ અમારા મેનેજર ધન્ય છે. એ લોકો જે સવાર સાંજ રાત જે સાધુ સાધુજીની વ્યાવચ કરે છે. અમે તો દૂર બેઠા પુણ્ય કમાય છે. તો બેઠા પોતાના સ્વ હાથે પોતાના આત્માથી પોતાનું મન અને આત્મા પવિત્ર કરે છે. આપ સર્વે આવ્યા, આપણે સૌ ઋણી છું. અને આપ અહીંયા જે મુક્તાબેન પરિવારનો પણ હું ખૂબ ઋણી છું. એમનો બહુ સુંદર ભાવ હતો અને એમને આ બહુ સરસ વ્યવસ્થા કરી છે કે સાધુ સાધુજી ઘણી વખત મેસેજ મૂકતા ભાઈ અહીંયા કંઈક દેરાસર કરો, પણ અમારા ગચ્છાધિપતિની વાત એવી હતી કે જ્યાં સુધી મિનિમમ 10, 15, 20 ઘર ના થાય જૈનોના ત્યાં સુધી દેરાસર નહીં બનાવવું. અને અનેક વખત પ્રયત્ન કર્યો પણ સાહેબે અમને ના પાડી. કદાચ શત્રુંજય ગિરિરાજ આપણા અહીંયા આંગણમાં આવવાના હશે અને સાહેબની પ્રેરણાથી મુક્તાબેન પરિવારે જે લાભ લીધો છે એની પણ અમે અનુબંધના કરીએ છીએ. અને આ તીરથની અંદર દર પૂનમે હવે આને આપણે 2-5 વર્ષમાં જો તીરથ બનાવવું હોય તો પૂનમના દિવસે સંખ્યા વધે અને એ ભાવથી એ પણ ગિરિરાજ જેવું વધારે એનો ચડતે પરિણામે ભાવ થાય એવી ભાવના અમે લોકો વાવીએ છીએ મને મુક્તાબેન પરિવાર. અને આ સિવાય કોઈનું પણ જાણતા કાંઈ પણ અનાદર થઈ ગયું તો વિચારી એકદમ ખોટી ઉપવાસ પચકાણ ઉપવાસ આપણા વર્ષે તમને તપસ્વીઓ આજે ઉપવાસ છે થાય જો વ્યમ પાણી હાથ પૂરસી શાળ પૂરસી સૂર્ય પૂરી મુગાવટ દિશા મેળવ
સાવણ માણસ લેણવા અલેણવા અચ્છેણવા બહલેણવા સસિત ત્યાં ઓસરે જેટલા યુવક મંડળ અને મહિલા મંડળ છે બધાને 300 રૂપિયા મુકેશભાઈ મુક્તાબેન દેવચંદ આપણા કાકડિયા પરિવાર તરફથી આપવામાં આવે છે 300 રૂપિયા મહિલા મંડળોને અને યુવક મંડળોને મુક્તાબેન પરિવાર તરફથી 200 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. તેમજ દરેક ઉપાસના પછી 100 રૂપિયા પણ તે જ પરિવાર તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. આઈબીથી નવકાશી